નમસ્કાર ખેડૂત મિત્રો, વંદે માતરમ, વંદે ગૌ માતરમ. આજે બહુ વિશેષ યુવાઓને આપણે મળશું. હમણાં 31 ઓગસ્ટે માનનીય મુખ્યમંત્રીના હાથો દ્વારા જેમનું સન્માન કરવામાં આવ્યું, માનનીય ચિરાગભાઈ અને માનનીય સંજયભાઈ સાવલિયા. તો સંજયભાઈ સાવલિયા અને ચિરાગભાઈ આદર્શ યુવા એટલા માટે હું કહી શકું કે એ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક છે. એમને ગૌ માતાને હૃદયમાં વસાવી અને ખૂબ સુંદર પરિણામો ગૌકૃપા અમૃતમ આધારિત લીધા. 9 જણ ગવર્મેન્ટમાં અધિકારી તરીકે સેવા પણ બજાવે છે અને ખેડૂતોની સરસ સેવા કરે છે વર્ષોથી. હવે સંજયભાઈ સાવલિયાને કપાસનું ઉત્પાદન જે 10 થી 15 ક્વિન્ટલ આવતું હતું એની જગ્યાએ 23 ક્વિન્ટલ જતું રહ્યું પર એકર, અને ખૂબ સરસ લગભગ 1.5 લાખ આજુબાજુનો પર એકરનો કપાસ કરે છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની એ આવક ખૂબ ઓછી છે એના પ્રમાણમાં. એવી જ રીતે ચિરાગભાઈ છે તો એ મગફળીમાં જે પહેલા ઉત્પાદન લેતા હતા એનાથી ઓલમોસ્ટ ડબલ લે છે. અને તમે આ વિડીયોમાં જોશો એ અત્યારે કાર્યક્રમને લઈને જે મગફળી એમના ખેતરમાંથી ઉચકીને લાવ્યા હતા, અધૂરા મહિનાની મગફળી છે, પણ તમે એના પત્તાની હેલ્થ જુઓ, આગલા દિવસે સાંજે કાઢેલી છે અને એના અંદર જે રીતે બેઠકો બેસવાની ચાલુ થઈ છે, ખૂબ સરસ રીતે પરિણામ લીધું છે. ગુણવત્તા પણ બદલાણી છે અને ઉત્પાદન પણ વધ્યું છે. સમજો કે 1.5 લાખ રૂપિયા ઉપર પર એકરનો પ્રોફિટ કરે છે. તો ગૌ માતાનું છાણ ઉપયોગ કરવો, ગૌકૃપા અમૃતમ આધારિત કામ કરવું, અને કેટલાય ખેડૂતોના ઘરમાં એમને સરસ આ સંદેશ આપીને ટ્રેનિંગ આપી અને ખૂબ સરસ રીતે એમના ઘરે ગાય આધારિત સુખાકારી લઈને આવ્યા છે. એટલે અમે આ બંને યુવા મિત્રોને બહુ હૃદયથી ધન્યવાદ અને વંદન કહીએ છીએ. એમનું વધારે ડિટેલમાં આપને વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપેલી છે અને હિન્દીમાં વિડીયો સરસ રીતે લીધેલો છે.